શનિદેવ વિશેષ કથા ગુજરાતી ભાવમાં આવો જાણીએ શા માટે લોકો શનિદેવને ભયભીત માને છે। શાસ્ત્રો અનુસાર શનિદેવ ન્યાયના દેવતા છે, જે જીવના કર્મો અનુસાર ફલ આપે છે। તેઓ કોઈને અન્યાય નથી કરતા, પણ જે જેવું કરશે તેવું ભરશે, એ તેમનો સિદ્ધાંત છે। શનિદેવનો રંગ કાલો છે, જે તેમની ગંભીરતા, અંતર્મુખી સ્વભાવ અને અદૃશ્ય પ્રભાવની નિશાની છે। શાસ્ત્રોમાં વર્ણન છે કે શનિગ્રહના અશુભ પ્રભાવથી માણસને જીવનમાં સંકટ, વિલંબ અને માનસિક તણાવ થઈ શકે છે, પણ જે સાચા માર્ગે ચાલે છે તેના ઉપર શનિદેવ પ્રસન્ન થાય છે। તેમની પૂજા કરવાથી દુઃખ દૂર થઈ શકે છે અને જીવનમાં સમૃદ્ધિ આવી શકે છે। શનિ પૂજા માટે કાલા તિલ, કાલા કપડાં, તિલનો તેલ અને મધર, આંખના ફૂલ મૂકે છે। શનિવારના દિવસે શનિદેવના મંદિરમાં જઈને દીપદાન કરવા, મંત્ર જાપ કરવા અને પીપલના ઝાડને જલ ચડાવવું શુભ માનવામાં આવે છે। મંત્ર એયુએમ શમ શનૈશ્ચરાય નમઃ શનિના પ્રભાવથી બચવા માટે તેમનો વ્રત કરવાની પરંપરા છે, જેમાં નવ શનિવાર ઉપવાસ રાખીને તેમની પૂજા કરી શકાય છે। અબ વ્રત કથા। એકવાર નવગ્રહોમાં વિવાદ થયો, કોણ સર્વશ્રેષ્ઠ? નિર્ણય લેવા દેવો રાજા વિક્રમાદિત્ય પાસે ગયા। રાજા એક યુક્તિ સોચી તેને સોનછું, ચાંદી, કાંસ્ય, પીતલ, લોહ, અભ્રક વગેરેના નવ સિંહાસન બનાવ્યા। જે સિંહાસન સબસે નીચે હતું તે લોહનું હતું, જેમાં શનિદેવને બેસાડ્યા ગયા। શનિદેવને લાગ્યું કે રાજા એ જાણબૂજીને અપમાન કર્યો। તેઓ ક્રોધિત થયા અને રાજાને શ્રાપ આપ્યો। થોડા સમયમાં રાજા પર સંકટ આવવા લાગ્યા। ઘોડા લઈ જંગલમાં ભટકી ગયા। ભૂખા પ્યાસા રાજા એકા ગામે પહોંચ્યો। તેને એક ગવાલાને અંગૂઠી આપી અને એક નગરમાં વિકાજી નામે રહેવા લાગ્યો। એક વ્યાપારીની દુકાન પર ચોરીનો આરોપ લાગ્યો અને રાજાને દોષી સમજીને હાથ પગ કાપી નાખ્યા। ત્યાર પાછળ શનિ મહાદશા પૂરી થઈ। રાજા એક તેલિયા પાસે રહેવા લાગ્યો અને મલ્હાર ગાવા લાગ્યો। આવાજ સાંભળી રાજકુમારીને રાજાથી પ્રેમ થઈ ગયો અને તેની સાથે લગ્ન કર્યા। એક રાત શનિદેવ રાજાના સ્વપ્નમાં આવ્યા અને ક્ષમા માંગવા પર રાજાના અંગ પુનઃ આપ્યા। રાજા ઉજ્જૈન ફરી ગયો અને શનિદેવની મહિમા સર્વત્ર ફેલાવી। જે કોઈ શનિદેવની કથા શ્રદ્ધાથી સાંભળે છે, તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે। શનિદેવ જયંતી પર કાલો રંગની ચકલી ખરીદીને તેને બાણે હાથથી આસમાનમાં ઉડાવી દેવો, તમારા દુઃખ તકલીફ દૂર થશે। શનિદેવ જયંતી દિવસે લોખંડનો ત્રિશૂલ મહાકાલ શિવ, મકાલ ભૈરવ કે મહાકાલી મંદિરમાં અર્પિત કરજો। શનિ દોષથી લગ્નમાં મોડું થયું હોય તો 250 ગ્રામ કાલી રાઈ નવા કાલા કપડામાં બાંધીને પીપલના ઝાડના મૂળમાં રાખીને તુરંત લગ્નની પ્રાર્થના કરજો। જૂના જોતા શનિદેવ જયંતી દિવસે 4 રાસ્તા ઉપર રાખજો। આર્થિક વૃદ્ધિ માટે શનિવાર દિવસે ગેહું દલવીને ત્યાંમાં થોડા કાલા ચણા મિક્સ કરજો। શનિદેવ જયંતી દિવસે 10 બાદામ લઈને હનુમાન મંદિર જાવો। 5 બાદામ તેઠે મૂકો और 5 बादाम लाल कपड़ा में बांधीने धन स्थान पर राखजो। शनिदेव जयंती दिवसे वानर ने काला छना, गुल और केला खवड़ावो। शनिदेव जयंती पर सरसों तेल नो छाया पात्र दान करजो। वेथा पाणी में नारियल विसर्जित करजो। शनिदेव जयंती दिवसे काला उड़द दाल थी गोलियां बनाईने मछली ने खवड़ावो। शनिदेव जयंती दिवसे आकनी झाड़ी पर 7 लोखंडनी कील चढ़ावी कालो घोड़ानी नाल या नावनी कीलथी बनी लोखंडनी वंटी सांझना समय પહેરવી। शमशान घाट में लकड़ी दान करजो। शनिदेव जयंती दिवसे सरसों तेल हाथ और पगना नखो पर लगावजो। शनिदेव जयंतीनी सांझे पीपलना झाड़नी नीचे तिलके सरसों तेलनो दीपक जलावजो। शनिदेव जयंती थी शुरू करी 7 शनिवार तक काला तेल, आटा और चीनी मिक्स करीने बालकोने खवड़ावजो। शनिदेवनी ढयथी ग्रसित व्यक्तिने हनुमान चालीसा सवारे सांझे जाप करजो।